સોલંકી સર. બાઇક લઈ જવાની વ્યવસ્થા કરો. સર. સાહેબ, તમે બધા ભેગા થઈને મારા દીકરાને ફસાવી રહ્યા છો ને? માસી, કોઈ તમારા દીકરાને ફસાવતું નથી. તમારો દીકરો જ બધાને ફસાવવાના ધંધા કરતો હતો, ચોરી કરતો હતો. એને તમને પણ ફસાવ્યા એમ કહીને કે એ શુગર ફેક્ટરીમાં નોકરી કરતો હતો, પણ ખરેખર તો છેલ્લા 1 વર્ષથી શુગર ફેક્ટરી બંધ છે. ફેક્ટરી બંધ પડી છે? તમને વિશ્વાસ ના આવતો હોય ને તો તમને એડ્રેસ આપું એ શુગર ફેક્ટરીનું, જાતે જઈને તપાસ કરી આવો. તો આટલા વખતથી એ નોકરી જતો હતો, તે ક્યાં જતો હશે? એ તો તમારા છોકરાને જ પૂછજો ને. જો અત્યારે મારો દીકરો મારી સામે હોત તો એની પાસેથી બધા જ સવાલોના જવાબ માંગે. પ્રમોદ, પ્રમોદ, જી મોટા શેઠણી. અમારા માટે ચા નાસ્તો અહીંયા લઈ આવો. પણ તમારો નાસ્તો તો હું તમારા રૂમમાં મૂકી આવ્યો છું. હવે અમારે અહીંયા ચા નાસ્તો કરવો છે. ઠીક છે. કેટલા દિવસ રહેવાનો ઈરાદો છે અહીંયા? કેસરને સારું થઈ જાય ને ત્યાં સુધી. હુમલાખોરે કેસરને મારી નાખી હોત તો જલ્દી ઘરે જવા મળત નહીં? વેદિકા ભાભી, તમે કેસર માટે આવું કેમ વિચારો છો? અમે એવું નથી વિચારતા, પણ જો ને કેસર સાથે એવું જ થઈ રહ્યું છે. સાચી વાત ને? ખોટું કહીએ છીએ? ના ના, તું જ કે અમે ખોટું કહીએ છીએ? ડિયર દેરાણી, એમની સાથે આવું થઈ રહ્યું છે ને એ અમને પણ નથી ગમતું. બિચારા સોમનાથ દાદાની રક્ષા કરે. એક્સક્યુઝ મી. હા ગોપી, અમારો ફોન કદાચ છે ને હોલમાં રહી ગયો છે. પ્લીઝ લઈ આપીશ? ભાભી, તમારો ફોન હોલમાં નથી. અમારા રૂમમાં હશે કદાચ. એમનો ફોન આવશે. એક કામ કરો ને, આ નાસ્તો અમારા રૂમમાં લઈ આવો. ભાઈ, આ અમરબાનું ઘર ક્યાં છે? અમરબાનું ઘર આ જ છે. આ સામે બેઠા એ અમરબા છે? હા, એ જ કે બેઠા એ જ અમરબા છે. હેલો. હા, અમે તમને ગોપીનો નંબર સેન્ડ કર્યો. શું? તમારો માણસ એના મોબાઈલ ઉપરથી એને વિડીયો મોકલશે ને અમને પણ અમને શું કામ મોકલશે? અચ્છા, એટલે દુર્ગેશના મમ્મી સુધી અમારે આ વિડીયો પહોંચાડવાનો. અમે કેવી રીતે પહોંચાડી શકીએ? ઠીક છે, હવે તમે ગુસ્સે ના થાવ, અમે કંઈ કરીએ છીએ.
તમે જ અમરબા છો? મોટી બેન, આ પેલા ગુંડાની મમ્મી છે. હા, અમે જ અમરબા છીએ. અમરબા, મારો દીકરો તમારા ઘરે આવ્યો હતો, એના પછી પાછો આવ્યો જ નથી. ક્યાં છે મારો દીકરો? મારો દીકરો મને પાછો આપી દો. મારો દીકરો મને પાછો આપી દો. મારો દીકરો મને. માસી, તમે અહીંયા? હા અમરબા, તમારી પાસે તો તમારો દીકરો છે, પણ મારી પાસે મારો દીકરો નથી. ક્યાં છે મારો દીકરો? ક્યાં છે મારો દીકરો? મને પાછો આપી દો. મારો દીકરો મને પાછો આપી દો. પોલીસ વાળા કહે છે કે તમે મારા દીકરાને ગોળી મારી છે. ગોળી એટલા માટે મારવી પડી કે તમારા દીકરાએ મારા ભાભી પર છરા વડે હુમલો કર્યો હતો અને એ ગોળી એના પગમાં વાગી છે, એના શરીર પર નહીં. તમને પોલીસે આ પણ કહ્યું જ હશે ને? કહ્યું, પણ મને પોલીસ પર નહીં, મારા દીકરા ઉપર ભરોસો છે. મારો દીકરો કોઈ દિવસ કોઈને આવી રીતે મારે નહીં. બેન, તમારી કોઈ ગેરસમજણ થઈ રહી છે. તમે તમારા દીકરાને બરાબર ઓળખતા જ નથી. બેન, તમે એક માને કહી રહ્યા છો કે દીકરાને ઓળખ્યો નહીં? જેને 9 મહિના પેટમાં રાખ્યો હોય, 25 વર્ષ સુધી કાળજે બાંધીને રાખ્યો હોય, એને ઓળખવાની વાત કરો છો તમે? અરે તમે લોકો કલાકમાં જ ઓળખી ગયા કે મારો દીકરો ખૂની છે. અમરબા, શું તમે તમારા દીકરાને નથી ઓળખતા? એ મારી સાથે હતો, મારી સાથે રહેતો હતો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, મારો દીકરો ક્યાં છે? મારો દીકરો પાછો આપી દો મને. એનાથી કોઈ ભૂલ થઈ હોય ને તો એના બદલે હું માફી માંગુ છું. મને મારા દીકરાથી અલગ ના કરો. તમારી પાસે તો ભર્યો ભાદર્યો પરિવાર છે, મારી પાસે તો મારો દીકરો જ મારો પરિવાર છે. ક્યાં છે મારો દીકરો? ક્યાં છે? કહી દો ને, મારો દીકરો મને આપી દો ને.